દહેગામ તાલુકામાં પશુપાલકોનો વિરોધ યથાવત. મધુર ડેરીની સાથે રહેવા માટે પશુપાલકો મક્કમ બન્યા. રામનવમીએ લોકોને દૂધ વિતરણ કરીને વિરોધ નોંધાવ્યો. પશુપાલકો હજુ પણ ઉત્તમ ડેરીમાં નથી મોકલતા દૂધ. આગામી સમયમાં મહાસંમેલન કરી શકે છે આ પશુપાલકો. જે પ્રકારે ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે દહેગામના પશુપાલકો કે મધુર ડેરીની સાથે જ તેમને રહેવું છે, ઉત્તમ ડેરીમાં દૂધ નથી ભરાવવું, ત્યારે આજે પણ વિરોધ જોવા મળ્યો. રામનવમીએ લોકોને દૂધ વિતરણ કરીને વિરોધ નોંધાવ્યો. પશુપાલકો હજુ પણ ઉત્તમ ડેરીમાં નથી મોકલતા દૂધ. તેઓ મધુર ડેરીની સાથે હોવાનું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં પણ મહાસંમેલન કરી શકે છે આ પશુપાલકો. મધુર ડેરીની સાથે રહેવા માટે પશુપાલકો મક્કમ બન્યા. ઘણા સમયથી જે પ્રકારે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે, હડતાલ પર ઉતરી ગયા હતા. ઉત્તમ ડેરી ને મધુર ડેરીનો આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે, પશુપાલકો ઉત્તમ ડેરીમાં દૂધ નથી ભરાવતા, હજુ પણ મધુર ડેરીની સાથે જ રહેવા માટે તેમનો મક્કમ નિર્ધાર. ત્યારે અલગ રીતે તેમણે આજે વિરોધ પ્રગટ કર્યો છે. રામનવમીના દિવસે લોકોને દૂધનું વિતરણ કર્યું હતું. દૂધનું વિતરણ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો પશુપાલકોએ. દહેગામના આ દ્રશ્યો જ્યાં પશુપાલકોએ રાહદારીઓ હતા, વાહન ચાલકો હતા, રસ્તે જઈ રહ્યા હતા, તે લોકોને દૂધ વિતરણ કર્યું હતું અને આ પ્રકારે અનોખો વિરોધ નોંધાવ્યો. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. પશુપાલકો મધુર ડેરીમાં દૂધ ભરાવવા માંગે છે, પરંતુ જે પ્રકારે ઉત્તમ ડેરી છે ત્યાં હજુ પણ દૂધ તેઓ નથી ભરાવતા. સમગ્ર મામલો જે સામે આવ્યો હતો, દિવસે ને દિવસે વિરોધ ઉગ્ર બની રહ્યો છે, પરંતુ પશુપાલકો દૂધ ઢોળીને નહીં પરંતુ લોકોને વિતરણ કરીને પશુપાલકોનું સન્માન કરી રહ્યા છે અને પશુપાલકોની એક માંગ છે તે અનોખી રીતે મૂકી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દહેગામના આ દ્રશ્યો જ્યાં રામનવમીએ પશુપાલકોએ આ પ્રકારે દૂધ વિતરણ કરીને વિરોધ નોંધાવ્યો. વધુ વિગત મેળવીએ સહયોગી કીર્તન પટેલ પાસેથી. કીર્તન, દહેગામ તાલુકામાં પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત. આજે દૂધ વિતરણ કર્યું અનોખી રીતે, રામનવમીના દિવસે રાહદારીઓને દૂધ વિતરણ કર્યું અને આ પ્રકારે વિરોધ નોંધાવ્યો. છેલ્લા 1 મહિનાથી દહેગામ તાલુકામાં પશુપાલકોનો જે વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધ અટકવાનું નામ લેતો નથી. સરકાર સાથે અને ઉત્તમ ડેરીના ચેરમેન તેમજ મધુર ડેરીના ચેરમેનની એક મિટિંગ થઈ હતી અને એ મિટિંગ બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે આંદોલનનો અંત આવી ગયો છે, પરંતુ આંદોલનનો અંત નથી આવ્યો અને ખેડૂતોએ પોતાનો જે વિરોધ છે એ ચાલુ જ રાખ્યો છે. ગઈકાલે રામનવમીની ઉજવણીમાં ખેડૂતોએ દહેગામ શહેરની અંદર જે ભક્તો છે એમને પોતાનું દૂધ મફત વિતરણ કરી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ ગઈકાલે રાત્રે ખાનગી જગ્યા ઉપર કેટલાક પશુપાલકો ભેગા થયા હતા અને આગામી સમયમાં મોટું સંમેલન યોજવાની પણ જાહેરાત કરી છે. એટલે મીડિયાના જે સંચાર માધ્યમોથી એક બાજુ એવું બતાવવામાં આવ્યું છે કે દહેગામ તાલુકાના જે પશુપાલકો છે એમનું સમાધાન થઈ ગયું છે, પરંતુ વાસ્તવમાં દહેગામ તાલુકાના પશુપાલકોનો વિરોધ આજની તારીખમાં પણ ચાલુ છે. જી કીર્તન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.